રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા દર વર્ષે ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તારીખ 14 થી 20 સુધી યોજાનાર ગ્રંથાલય સપ્તાહના પ્રથમ દિવસે સરકારી જિલ્લા પુસ્તકાલય આણંદ અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ આણંદ એકમ દ્વારા પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા ગ્રંથાલય સપ્તાહનું ઉદ્ઘાટન સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર નિરંજનભાઈ પટેલને હસ્તે કરવામાં આવ્યું હતું. આજથી શરૂ થતા ગ્રંથાલય સપ્તાહમાં વિદ્યાર્થીઓને અનુલક્ષીને વિવિધ સાહિત્યિક કાર્યક્રમને સાહેબે ખુલ્લા મૂક્યા હતા, જેમાં યુવા માર્ગદર્શન, પુસ્તકોનું મહત્વ, રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પુસ્તક પ્રદર્શન જેવા વિષયોને અનુલક્ષીને થનારા વિવિધ કાર્યક્રમો બહોળા વાચક વર્ગ અને વિદ્યાર્થીઓ દ્વારા વધારવામાં આવ્યો હતો. કુલપતિ ડોક્ટર નિરંજનભાઈ પટેલે જણાવ્યું કે આજના મોબાઈલ યુગમાં લોકો પુસ્તક પાસે આવે એ જ બહુ મોટી ઘટના કહેવાય. પુસ્તકોએ આપણા જ્ઞાનમાં વધુ ઉપકારક નીવડે છે એ વાતને એમણે વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવી હતી અને કોઈ પણ સમસ્યાનું સમાધાન પુસ્તકોમાં સમાયેલું છે અને આજના સમયમાં યુવાન વિદ્યાર્થીઓ પુસ્તકો સાથે જોડાયેલા રહે તે ગૌરવની વાત કહેવાય તેમ સાહેબે જણાવ્યું હતું. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાંતના મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ ન્યાય સાહેબે પુસ્તકોના મહત્વ અને વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓથી સંદર્ભે વિવિધ વ્યાખ્યાઓનું શરૂ કરીશું તો અંગે વાત કરી હતી. પુસ્તકોનું સામાજિક જીવનમાં શું મહત્વ છે તે અંગે સરસ ધાર્મિક વાત કરી હતી. સરકારી જિલ્લા પુસ્તકાલય આણંદના ગ્રંથપાલ એમડી નિરસરતા સાહેબે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ આણંદ એકમ અને સરકારી પુસ્તકાલય આણંદના સહયોગથી આજે બાકરોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી પુસ્તકાલય વિશેનો જે ખ્યાલ આપણો હોય મનમાં એ આ પુસ્તકાલયને જોતા એકદમ બદલાઈ જાય છે. ખૂબ ઉત્તમ સુવિધા સાથેની આ ગ્રંથાલય છે, જેમાં લગભગ 28 થી 30,000 પુસ્તકો છે અને લગભગ 200 વિદ્યાર્થીઓ દરરોજ પોતાના અભ્યાસ ઉપરાંતની જે પ્રવૃત્તિઓ છે અથવા જે પરીક્ષાઓ આપે છે એ માટે અહીંયા તૈયારી કરવા માટે અહીંયા આવે છે. સરસ ડિજિટલ લાઇબ્રેરી પણ છે અને સામાજિકોને વાંચવા માટે કેટલાક મેગેઝિન્સ અને સામાજિકો માટે ન્યૂઝપેપર વગેરે ખૂબ સુંદર રીતે અહીંયા આયોજન કરવામાં આવે છે. એટલે ખૂબ સરસ રીતે એક આખું પુસ્તકાલયનું વાતાવરણ આપણને અહીંયા જોવા મળે છે. અને અત્યારે જેમ ધીમે ધીમે ડિજિટલ યુગમાં, જે મોબાઈલ યુગમાં આ પુસ્તક પ્રત્યેનો પ્રેમ ઓછો થતો જતો દેખાય છે, પણ આવા ગ્રંથાલયોને જોતા એવું લાગે છે કે પુસ્તકનો યુગ ફરી પાછો આવશે અને પુસ્તકથી આપણે સાચો મિત્ર બનાવીને એ આખું આપણે દુનિયા દેશને આપણે સાધી શકીશું. હું ખરેખર બેનશ્રી અને સાહેબને ખૂબ અભિનંદન આપું છું. આવું એક સરસ અહીંયા ઉપક્રમ થયો છે. એમની અહીં નિયુક્તિ પણ હમણાં થઈ છે, એમને પણ અભિનંદન આપું છું. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.